सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। મનના જમણવાર ની આ પ્રવચન શ્રેણીમાં જ્યારે મનને માંજવાની સુંદર વાત કરવામાં આવી ત્યારે આ બૃહદારણ્યક ઉપનિષદમાંથી જ એક સુંદર પ્રાર્થના જે અત્યંત પ્રસિદ્ધ છે એ અત્યારે સ્મૃતિમાં આવે છે. અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય મૃત્યુમાં અમૃતમ ગમય. હે પરમાત્મા, મને મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જાય. તો મૃત્યુનો આપણે સતત અનુભવ કરી રહ્યા છીએ. જરૂર પેલા દેહનું મૃત્યુ તો દેહનું પતન થાય ત્યારે આવતું હોય છે, પણ એ મૃત્યુ ત્યારે જ માત્ર આવતો હોત તો જુદી વસ્તુ છે. પરંતુ વાસ્તવમાં આપણે સતત આ મૃત્યુના પંજામાં જ હોઈએ, સ્કંજામાં હોઈએ, મૃત્યુના મુખમાં હોઈએ. મઘવન મર્ત્યમ વા એદમ શરીરમ મૃત્યુના આત્મ છાંદોગ્ય ઉપનિષદમાં પ્રજાપતિ ઇન્દ્રને કહે છે કે હે મઘવન, હે પ્રજાપતિ, આ શરીર મર્ત્ય છે એટલું જ નહીં, અર્થાત મૃત્યુના અધીન છે એટલું જ નહીં, પરંતુ સતત મૃત્યુના મુખમાં છે, મૃત્યુના પંજામાં છે. આ મૃત્યુમાં અમૃતમ ગમય પ્રાર્થના કરવામાં આવે છે કે હે પરમાત્મા, મૃત્યુમાંથી મને અમૃતની પ્રાપ્તિ કરાવો. તો કયા પ્રકારના મૃત્યુની વાત કરવામાં આવે છે? એક તો દેહનું મૃત્યુ તો છે જ, પરંતુ કહ્યું તે પ્રમાણે સતત આપણે મૃત્યુના સકંજામાં છે, મૃત્યુના પ્રભાવમાં છે. અને કેવો પ્રભાવ છે કે આપણને આપણા ધ્યેયથી વિરુદ્ધ દિશામાં પેલું મન ભટકવું, આ મનને આપણા ધ્યેયથી વિરુદ્ધ દિશામાં લઈ જવું. જ્ઞાનના વિચેતાંસી દેવી ભગવતી હિસા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. એવું કહેવામાં આવ્યું કે આ મહામાયા જે છે એ મોહાય પ્રયચ્છતિ જ્ઞાનના વિચેતાંસી. બધા વિદ્વાન જનો હોય, ભણેલા ગણેલા હોય એવા મનુષ્યોના ચિત્તને પણ આ મહામાયા એવી છે કે લઈ જઈને મોહમાં પટકે છે. આ મોહરૂપી મૃત્યુ, જેમ ભરતૃહરી મહારાજ કહે છે કે આ સમગ્ર જગત આ એક મોહની મદિરાના પાનમાં જાણે કે મત્ત થઈ ગયું છે. અને એટલા જ માટે જીવનની જે ઘટનાઓ આપણી સમક્ષ બની રહી છે એમાંથી કોઈ પ્રકારનો બોધ લેતા જ નથી. દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસસ્ય નોત્પદ્યતે.
ચારે બાજુ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ અનેક વસ્તુઓ જોઈ રહ્યા છે, પરંતુ એ જોઈને કોઈ ભય કોઈ આપણો ઉત્પન્ન થતો નથી. આમાંની કોઈ વસ્તુ મને થશે એવું મને ક્યારે લાગતું જ નથી. આ મૃત્યુ જાણે કે બીજા માટે ના હોય. એટલે વિનોબા ભાવે કે પ્રોફેસર પણ જયારે એના વિદ્યાર્થીઓને ભણાવતો હોય ત્યારે એમ કે સોક્રેટિસ એક મનુષ્ય હતો, સોક્રેટિસનું મૃત્યુ થયું, મારે મનુષ્ય મર્ત્ય છે. અને એ મૃત્યુ સોક્રેટિસ નામના કોઈ વ્યક્તિનું થયું હોય અને આપણે જાણે કે એની સાથે કોઈ સંબંધ જ ના હોય એવી વાત કરવામાં આવે છે. તો વિનોબાજી કે ભાઈ પ્રોફેસર, તું એમ કહે ને કે હું મનુષ્ય છું અને હું મર્ત્ય છું, પણ હું પણ મૃત્યુને અધીન છું. હવે વિદ્યાર્થી, તું પણ મનુષ્ય છે, તું પણ મર્ત્ય છે, તું પણ મૃત્યુને અધીન છે. આમ મર્ત્યમ વા ઇદમ શરીરમ, આ શરીર મર્ત્ય છે, મૃત્યુને અધીન છે. પણ જોડે જોડે આ મૃત્યુ આવવાનું છે, અર્થાત આપણી પાસે એક મર્યાદિત સમય છે. એટલા જ માટે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ, કે સતત મનુષ્ય જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ બધાની સાથે સંકળાયેલા દુઃખનું સતત અનુસ્મરણ કરવું જોઈએ, અનુદર્શન કરવું જોઈએ, સતત એને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બધી વસ્તુઓ જીવનમાં છે. અર્થાત આપણી પાસે એક મર્યાદિત સમય છે અને મર્યાદિત સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. આપણું જીવન કોઈ ધ્યેય માટે પ્રાપ્ત થયેલું છે અને એને ગમે તેમ વેડફી દેવાનું નથી. અને એટલે ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું, એ કહે છે આત્મહનો જનાહ, કેટલાક બધા મોટા ભાગના મનુષ્યો પોતાની હિંસા કરતા હોય છે. આ તો મનુષ્ય પોતાની જાતે જ પોતાની હિંસા કરતા હોય છે. એ કઈ રીતે? એ રીતે કે જીવનનું જે ધ્યેય છે, ધ્યેય ન સમજવાને કારણે, પેલી માયાને કારણે, મોહને કારણે, અજ્ઞાનને કારણે, જીવનનું ધ્યેય ન સમજવાને બદલે ન સમજવાને કારણે જુદી જ વસ્તુને પોતાનું ધ્યેય માની લેવામાં આવે છે. અને આ રીતે અજ્ઞાનને કારણે, મોહને કારણે મનુષ્યના મનમાં આ પ્રકારનો ખ્યાલ દ્રઢ થઈ ગયો છે કે જે સુખ અને શાંતિ કે સલામતી મને જોઈએ છે એ બધા જગતના વિષયોમાં અને જગતની સિદ્ધિઓમાં છે. અને તેથી જે આપણા મહામૂલ્ય મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એને આ જગતના બધા વિષયોના ઉપભોગમાં આ જગતની આ બધી જે અનિત્ય સિદ્ધિઓ છે, સિદ્ધિઓની પ્રાપ્તિમાં જ એને ખર્ચી નાખવામાં આવે છે, વેડફી નાખવામાં આવે છે. અને ક્યારેય વિચાર થતો નથી હોતો કે આ રીતે જયારે મારા જીવનનો ઉપયોગ કરી રહ્યો છું ત્યારે હું મારા જીવનનું જે ધ્યેય છે, અને ધ્યેય તો બહુ સરળ છે, સુખની પ્રાપ્તિ, તો ખરેખર આ દ્વારા હું સુખ પ્રાપ્ત કરી રહ્યો છું કે શાંતિ પ્રાપ્ત કરી રહ્યો છું એવો કોઈ વિચાર કર્યા વગર મહામાયા પ્રયત્નથી આ મોહરૂપી મદિરાના પ્રભાવમાં જીવનની વાસ્તવિકતાનું દર્શન ન કરતા બસ જેવી રીતે પેલા પશુઓ મૃગજળને ન સમજવાને કારણે એની તરફ આકર્ષાયને એની તરફ દોટ મારતા હોય તો મનુષ્ય પણ આ મૃગજળની પાછળ, અર્થાત જે માત્ર સુખનો આભાસ છે એની પાછળ દોડ્યા કરે છે. આ જ મોટું મૃત્યુ છે. શંકરાચાર્ય સમજાવે છે કે મૃત્યુ એટલે કેવું? સ્વાભાવિક જ્ઞાન અને કર્મ. સ્વાભાવિક આ મનુષ્ય જન્મ્યો ત્યારથી રાગ અને દ્વેષ લઈને જન્મ્યો છે અને માટે પોતાના રાગ દ્વેષને પૂરા કરવા અને એ પ્રકારનું કર્મ કર્યા કરવું, પોતાને જે ગમે તે કરવું, ન ગમે તે ન કરવું, પછી એ ગમે એ કરીએ એ યોગ્ય છે કે નહીં, ન ગમે તે ન કરવું એ પણ યોગ્ય છે કે નહીં એનો વિચાર કર્યા વગર માત્ર રાગ દ્વેષથી પ્રેરાયને અથવા તો વિષયોના આકર્ષણથી પ્રેરાયને કે જગતની સિદ્ધિઓથી પ્રેરાયને કે અહંકારને તૃપ્ત કરવાની ઈચ્છાથી પ્રેરાને મનુષ્ય અનેક પ્રકારના કર્મ કરીને પોતાનું જીવન વેડફી નાખતો હોય છે. આ એક મહાન મૃત્યુ છે. અને તેથી આ મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય હંમેશા મૃત્યુના સકંજામાં જ છે. પેલું મૃત્યુ, દેહનું મૃત્યુ આવશે ત્યારે આવશે. હું સતત મૃત્યુના સકંજામાં છું અને મારે પ્રાર્થના કરવામાં આવી મૃત્યોરમાં અમૃતમ ગમય. બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે
હે પરમાત્મા મને આ મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જા. અર્થાત મારા જીવનમાં હવે એવું છે ને કે જયારે આપણે આપણી ઈચ્છાઓને વશ થઈએ, ઈચ્છામાં કઈ ખોટું નથી, ઈચ્છા હોવી એમાં જરા પણ ખોટું નથી. ઈચ્છા ન હોય તો કોઈ પ્રકારની ઉન્નતિ થઈ ના શકે, પરંતુ ઈચ્છાને સમજવાની એક આવશ્યકતા છે. વેદાંત શાસ્ત્ર એમ નથી કહેતું કે ઈચ્છાનો ત્યાગ કરો, ઈચ્છાનું દમન કરો, ઈચ્છા પ્રત્યે તમે વિમુખ બની, એવું નથી કહેતું. વેદાંત શાસ્ત્ર એટલે કે આપણા શાસ્ત્રો માત્ર વિવેક પર ભાર મૂકે છે કે ઈચ્છા શું છે એ સમજવી તો જોઈએ. જેમ જેમ મનમાં ઈચ્છાઓ ઉત્પન્ન થતી જાય અને એના પર જરાય વિચાર કર્યા વગર માત્ર ઈચ્છા પૂરી કર્યા જ કરીએ તો ખરેખર જે ઈચ્છા છે આપણી પૂરી થાય છે ખરી? કે ઈચ્છાઓને પૂરી કરવાની પ્રક્રિયામાં ઈચ્છા વધારે તીવ્ર થતી જાય. જેમ અગ્નિમાં આપણે ઘી હોમીએ અને અગ્નિ વધારે વધારે તીવ્ર બનતો જાય, પ્રજ્વલિત બનતો જાય, તેવી રીતે આ ઈચ્છાનો અગ્નિ પણ વધારે વધારે તીવ્ર બનતો જાય છે, પ્રજ્વલિત બનતો જાય છે. તેથી જે ઈચ્છાની પાછળ ઈચ્છા છે, સ્વામી દયાનંદજી મહારાજ કહે છે ને, ઈચ્છાની પાછળ, આ દરેક ઈચ્છાની પાછળ કોઈ ઈચ્છા છે. એક એવી ઈચ્છા છે, આ ભિન્ન ભિન્ન ઈચ્છાઓના રૂપમાં આપણી સમક્ષ આવી રહી છે, એ ભિન્ન ભિન્ન વેશ લઈને આવી રહી છે. આ બધા વેશની પાછળ રહેલી ઈચ્છાને ન સમજવાને કારણે આપણે દરેક ઈચ્છા જે વેશમાં આવે છે એને સાચી માનીને આપણે એને પૂરી કરવાનો પ્રયત્ન કર્યા કરીએ છીએ. પણ બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે? તો કે ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા. આ ઈચ્છા જ એક મારો બોજ છે અને મારા માથા પર બોજ હોય તો જેવી રીતે બોજ મુક્ત થવા ઈચ્છું તેવી રીતે ઈચ્છા જન્મે ત્યારે ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા છે. તો આપણે આ સમજીએ કે દરેક ઈચ્છાની પાછળ મુક્ત થવાની ઈચ્છા છે. દરેક ઈચ્છાની પાછળ આ સંઘર્ષમાંથી, આ બોજમાંથી, આ અહંકારમાંથી, આ રાગદ્વેષમાંથી, આ દુઃખમાંથી, અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી મુક્ત થવા ઈચ્છું છું. તો બસ મૃત્યોર્માં અમૃતમ ગમાય, મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જાઓ. અર્થાત હે ભગવાન મને અવિવેકમાંથી વિવેક તરફ લઈ જાઓ. મારા જીવનમાં વિવેકનો ઉદય થાય, મારા જીવનમાં આ પ્રકારની સમજનો ઉદય થાય કે હું જીવનમાં શું ઈચ્છું છું. પરીક્ષ લોકાન કર્મચિદાન બ્રાહ્મણ નિર્વેદ માયાત નાસ્તે કૃતઃ કૃતેન. તો મુંડકોપનિષદ કહે છે કે બ્રાહ્મણ અર્થાત આ વિચારશીલ જે મનુષ્ય છે, કર્મચિદાન લોકાન પરીક્ષે, કર્મથી પ્રાપ્ત થતી બધી સિદ્ધિઓ છે એની પરીક્ષા કરીને. તો વેદાંત શાસ્ત્ર કે પરીક્ષા કરવી જોઈએ. નિર્વેદ માયાત, આ પરીક્ષા કરવી અર્થાત વિવેક કરો, એમાં જે નિર્વેદ અર્થાત વૈરાગ્ય જન્મે છે કે કર્મથી જે કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થાય બધી સિદ્ધિઓ એક સાથે પણ જો મને પ્રાપ્ત થાય તો પણ શું ખરેખર મારા જીવનનું કલ્યાણ થવાનું, અર્થાત હું જીવનમાં જે ઈચ્છું છું પ્રાપ્ત થવાનું છે. હું શું ઈચ્છું છું? આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા છતાં પણ, મારી આટલી ઈચ્છાઓ પૂરી થયા છતાં પણ, આટલી બધી મેં ઉન્નતિ કર્યા છતાં પણ કેમ મારા હૃદયની અંદર એક અતૃપ્તિ રહેલી છે? કેમ મારા હૃદયની પેલી ઝંખના તૃપ્ત થતી નથી? કેમ અસંતોષ મારો પીછો છોડતો નથી? આમ અનેક વસ્તુની પ્રાપ્તિ છતાં આપણે અસંતોષ થઈ જતો હોય છે. પેલો યાચક તો મારા હૃદયમાં જતો જ નથી હોતો. અનેક બધી યાચનાઓ પૂરી કરે છતાં પણ પેલો યાચક તો નહીં જતો હોય છે. તો આ યાચક શું ઈચ્છે છે? એ જ ઈચ્છે છે કે આ બધી મર્યાદિત પ્રાપ્તિઓ મારી યાચનાને પૂરી કરી શકે એમ નથી. હું જીવનમાં કે અમર્યાદિત વસ્તુ ઈચ્છું, અનંત ઈચ્છું છું, પૂર્ણતાને ઈચ્છું છું. આમ પેલી બધી ઈચ્છાઓની પાછળ રહેલી ઈચ્છાને જે મનુષ્ય સમજે કે ભલે મારું મન નાનકડી ઈચ્છાઓ કરતું હોય, ક્યારેક માત્ર ધન સંપત્તિની ઈચ્છા કરતું હોય, ક્યારેક સત્તા પ્રતિષ્ઠાની ઈચ્છા કરતું હોય, ક્યારેક માન સન્માનની ઈચ્છા કરતું, આ બધી ઈચ્છાઓ ભલે કરતું હોય, પરંતુ આ બધા ઈચ્છાની પાછળ એક પૂર્ણતાની ઈચ્છા છે, અનંતની ઈચ્છા છે. જ્યાં સુધી અનંત પ્રાપ્ત ના થાય, પૂર્ણ પ્રાપ્ત ના થાય, પૂર્ણ એવ અવશિષ્યતે, એ પણ બૃહદારણ્યક ઉપનિષદ મંત્ર છે. પૂર્ણમદ પૂર્ણમિદમ, અદ અર્થાત આત્મા વાસ્તવમાં પૂર્ણ છે. ઇદમ અર્થાત જગત, આ જગતનું તત્વમાં પૂર્ણ છે. અંતેથી પૂર્ણતાની ઝંખના સ્વાભાવિક છે, કારણ કે પૂર્ણતા મારો સ્વભાવ છે, પૂર્ણતા તમારો સ્વભાવ છે. પૂર્ણ જે કઈ જગતમાં છે એનો સ્વભાવ પૂર્ણતા છે. અંતેથી દરેક
દરેક દરેક વસ્તુ જ્યારે પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે ત્યારે જ એક શાંતિ જન્મે. જેમ નદી પણ જ્યારે સમુદ્રને પ્રાપ્ત કરે ત્યારે બસ નદીમાં શાંતિ આવે, અર્થાત બધા જ સંઘર્ષનો અંત આવે. જ્યાં સુધી પોતાનું જે ઉદ્ભવ સ્થાન છે એ સમુદ્રથી નદી વિખુટી હોય ત્યાં સુધી સતત સંઘર્ષ છે. સદા સમુદ્રને પ્રાપ્ત કરવાનો સંઘર્ષ છે અને સમુદ્રને પ્રાપ્ત કર્યા પછી બધા સંઘર્ષનો અંત આવી જાય. એ નદી પછી નદી નથી રહેતી, સમુદ્ર ઇત્યેવમ પ્રોચ્યતે, એ નદી પોતે સમુદ્ર બની જાય છે અને ત્યારે પોતાના મૂળ સ્વભાવને પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને ત્યારે બધા સંઘર્ષનો અંત આવી જાય. અંતે રીતે આ મનુષ્યના પણ બધા સંઘર્ષનો ક્યારે અંત આવે? એ જયારે પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે, પોતાના સ્વાભાવિક રૂપને પ્રાપ્ત કરે. એ કયો સ્વભાવ છે? તો પૂર્ણ. આમ બૃહદારણ્યક ઉપનિષદ કહે છે પૂર્ણમેવ અવશિષ્યતે. જયારે એવું થાય કે મારી દ્રષ્ટિમાં પૂર્ણતા સિવાય કઈ જ ના હોય અને ત્યારે પછી કઈ કરવાનું, તસ્ય કાર્યમ ન વિદ્યતે, પછી કઈ કરવાનું રહેતું નથી. સ્વામીજી આ વેદાંત શાસ્ત્ર હંમેશા કઈ કરવાનું રહેતું નથી એમ કરીને શું નિષ્ક્રિયતાનો ઉપદેશ કરતો? નહીં, કઈ કરવાનું રહેતું નથી, અર્થાત કોઈ પ્રકારની લાચારી રહેતી નથી, કોઈ પ્રકારની પરતંત્રતા રહેતી નથી. અત્યારે હું લાચારથી કર્મ કરી રહ્યો છું, અંદર એક એવું પરિબળ છે જે મને કરવા માટે લાચાર બનાવે છે. તો કર્મ રહેતું હોય છે પણ લાચારી જતી રહેતી હોય છે. કર્મ રહે પરંતુ પરતંત્રતા જતી રહે. અને પછી જ ખરેખર માણસ જે કર્મ કરે એ કર્મ હંમેશા દુનિયાના ભલા માટે હોય. તેથી એનું પ્રત્યેક કર્મ આ દુનિયા માટે એક આશીર્વાદરૂપ બની જાય. તો હવે વ્યક્તિગત કોઈ અજંડા રહેતો નથી. સ્વામીજીની ભાષામાં કહીએ અજંડા અર્થાત પ્રયોજન, અને વ્યક્તિગત પ્રયોજનમાંથી મુક્તિ. અને ત્યાર પછી આ મનુષ્ય જગતને સમર્પિત હોવાને કારણે જગતનું પ્રયોજન એનું પ્રયોજન બની જાય. અર્થાત શાસ્ત્ર આપણને નિષ્ક્રિયતાનો ઉપદેશ નથી કરતું, શાસ્ત્ર આપણને ખરેખર ઉત્તમ કર્મનો ઉપદેશ કરે છે. પણ સાથે સાથે કહે છે કે જ્યાં સુધી મારામાં જે સંતોષ છે, જ્યાં સુધી મારા પોતાની ઈચ્છા પૂરી થઈ નથી, જ્યાંથી મને મારા પોતાને સંતોષ નથી, ત્યાં સુધી જે કંઈ કર્મ થશે એ હંમેશા મારે પોતાના માટે થવાનું છે. જાણે કે જાણે હું સેવા પણ કરતો હોઈશ તો સેવાની પાછળ મારી પોતાની સેવાની કંઈક ઝંખના રહેવાની જ છે. અને તેથી પહેલા પોતાની સાથે હિસાબ પતાવો. આ રીતે પોતાની ઈચ્છા જે છે પૂર્ણતાની, એ ઈચ્છા પૂરી થઈ. તો આ પ્રકારે દરેક ઈચ્છાની પાછળ એક ઈચ્છા છે પૂર્ણતા પ્રાપ્ત કરવાની. પણ જગતની બધી સિદ્ધિઓ તો અપૂર્ણ છે. આ અપૂર્ણ સિદ્ધિઓ મને કેમ પૂર્ણતા પ્રાપ્ત કરાવી શકે? અને માટે આ વિચારશીલ મનુષ્ય સમજે છે કે પૂર્ણતા કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. પૂર્ણતા તો આવિર્ભાવ કરવાની વસ્તુ છે. નાસ્ત કૃતઃ કૃતેન અકૃતઃ કૃતેન કર્મણા નાસ્તિ. આ પૂર્ણતા કોઈ ઉત્પન્ન કરવાની વસ્તુ નથી, એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. એ તો નિત્ય છે જ, અર્થાત એ તો વિદ્યમાન છે, એનો આવિર્ભાવ કરવાનો છે, એને વર્તમાન કરવાની છે. અને તેથી પૂર્ણતા તો મારો સ્વભાવ જ છે, એને જાણવાનો છે. અને આ રીતે અત્યાર સુધી કઈ પ્રાપ્ત કરવાની જે સતત ઝંખના હતી, પ્રાપ્ત કરવાનો સંઘર્ષ હતો, એ વિવેકથી, પેલી પરીક્ષાથી કે વિવેકથી જાણવા માટેનો પ્રયત્ન બની ગયા. આમ વેદના બે વિભાગ છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. તો કર્મકાંડ એટલે કેવી રીતે પોતાની ઈચ્છાઓને ધર્મના માર્ગે પૂરી કરવી. પહેલું પગથિયું છે ધર્મ. અધર્મ પણ એક મૃત્યુ છે. મૃત્યુમાં અમૃતમ ગમાય. પહેલું પગથિયું એ છે કે અધર્મમાંથી હું મારા જીવનમાં ધર્મ આવે. ચાલો, શાસ્ત્રો એમ નથી કહેતા કે તમે દુનિયાવી સિદ્ધિઓ પ્રાપ્ત ન કરો, કારણ કે જો પહેલેથી એવું કહેવામાં આવે તો મનુષ્ય સમજવાની પરિપક્વતા ધરાવતો નથી. અને માટે પહેલા જયારે મનુષ્ય આ વેદ પાસે જાય, વેદ તો માતા છે ને, અને માતાને ઘણા બધા સંતાનો હોય, બધા સંતાનોની ઈચ્છા જુદી જુદી હોય, માટે બધા સંતાનો માટે ત્યાં આગળ કઈ ને કઈ સામગ્રી છે. અને માટે આ દુનિયાની ઈચ્છાઓ લઈને પણ હું જયારે માતા પાસે જવું તો માતા કે ભલે, ત્યારે મને ધર્મનો ઉપદેશ કરે કે ચાલો જે કઈ સાધ્ય તારે પ્રાપ્ત કરવું હોય એ સાધ્યની પ્રાપ્તિમાં તું સાધનનો ભોગ ના આપીશ. તો મૃત્યુમાં અમૃતમ ગમે, મૃત્યુમાંથી મને અમૃત તરફ લઈ જાઓ. હે ભગવાન, અધર્મમાંથી મને ધર્મમાં તરફ લઈ જાઓ. કેમ મારા જીવનમાં અધર્મ છે? અવિવેકને કારણે.
હું જાણતો નથી શું મહત્વનું છે અને શું મહત્વનું નથી. આમ જે વસ્તુ મહત્વની ના હોય એને બહુ મહત્વ આપવામાં આવે તો જે વસ્તુ મહત્વની છે એનું અવમૂલ્યન થઈ જાય. અને અત્યારે એવું થઈ ગયું છે મારા જીવનમાં કે હું મારું પોતાનું અવમૂલ્યન કરું છું અને આ જગતની સિદ્ધિઓનું બહુમૂલ્ય કરું છું. એમને બહુમૂલ્યતા આપવાને કારણે મારું પોતાનું અવમૂલ્યન થઈ ગયું છે અને માટે આ બધી પ્રાપ્તિઓમાં હું મારો પોતાનો જ ભોગ આપું છું. ધર્મ એટલે પોતાનું મૂલ્યન કરવું, અધર્મ એટલે પોતાનું અવમૂલ્યન કરવું. આમ અધર્મ અર્થાત આ જીવનનો જે પ્રવાહ છે, જીવનનો જે એક નિયમ છે, જીવનની એક સંવાદિતા છે, એની વિરુદ્ધનું વર્તન. તો પહેલું પગથિયું મૃત્યુમાંથી અમરતા તરફ જવાનું પહેલું પગથિયું આ છે કે જીવનમાં જે નિયતિ છે, જીવનમાં જે સંવાદિતા છે, એક કાયદો છે જેને નિયમ જેને અનુસારીને સમગ્ર જગત ચાલી રહ્યો છે. બસ એ કાયદાનું માનવ જીવનું પાલન થાય, એ નિયતિનું માનવ જીવનું પાલન થાય, એનું નામ છે ધર્મ. પહેલું પગથિયું છે ધર્મ. અમારા રાગ દ્વેષ છે ને એ મને અધર્મ તરફ દોરી જાય છે. અમારી લોભ છે ને એ મને અધર્મ તરફ દોરી જાય છે. અમારો ક્રોધ છે અધર્મ તરફ દોરી જાય છે. આ કામ, ક્રોધ, લોભ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશ્રમાત્મન. આ કામ, ક્રોધ, લોભ વગેરે જે આસુરી વૃત્તિઓ છે, શિવજી દેવતાઓ અને અસુરોના બધાના દેવતા છે, પરંતુ અસુરોના દેવતા કેવા છે? અસુરોમાં પરિવર્તન લાવીને. વાત સુંદર છે. તો અસુરો આપણામાં રહેલા છે. આ કામ, ક્રોધ, લોભ. અસુરનું રાજ્ય હોય ત્યારે ત્યાં અધર્મનું રાજ્ય છે. એના માટે એમનામાં પરિવર્તન આવવું જોઈએ. તો પહેલું પરિવર્તન એટલે મૃત્યુમાંથી અમરતા તરફ જવાનું. માં પહેલી વસ્તુ એ છે કે અસુરોમાં પરિવર્તન આવે. મૃત્યોરમાં અમૃતમ ગમે. હે ભગવાન, અધર્મમાંથી મને ધર્મ તરફ લઈ જાઓ. મારી આસુરી વૃત્તિઓ છે એમના પર હું વિજય પ્રાપ્ત કરી શકું અને મારામાં આ દૈવી વૃત્તિઓ છે એનો ઉદય કરી શકું. અને ત્યાં અહિંસા, સમતા, તુષ્ટિ, તપો, દાનમ, યશો વગેરે આ બધું મારામાં આવે. આ પ્રકારે મૃત્યુમાંથી અમૃત તરફ જવાની નું પહેલું પગથિયું આ છે કે જે આસુરી વૃત્તિઓ છે એમાં એના કાબુમાંથી હું મુક્ત થઉં અને ધીમે ધીમે મારામાં આ દૈવી વૃત્તિઓ જે છે એનું આવાહન કરું. અધર્મમાંથી ધર્મ તરફ જવું. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય. આ મંત્રને સમજાવતા શંકરાચાર્ય સમજાવે છે, વેદ પોતે જ સમજાવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં મંત્ર આપ્યો છે અને મંત્રની વ્યાખ્યા પણ આપી છે કે અસત એટલે જ મૃત્યુ છે. મૃત્યુમાં અમૃતમ ગમય, મૃત્યુ અમરતા તરફ લઈ જાઓ. અસતોમાં સદગમય, અસતમાંથી સત તરફ લઈ જાઓ. અસત મૃત્યુ છે અને સત અમરતા છે. અસત મૃત્યુ એટલે શું? તો કે અધર્મ. અસત એટલે અધર્મ. અધર્મ મૃત્યુ છે અને ધર્મ અમરતા છે. પહેલું પગથિયું. એટલે પહેલા આપણા જીવનમાં સાધન આવે અને તો પછી આપણે જીવનમાં ઉન્નતિ કરી શકીએ અને જીવનમાં જે ઉત્કૃષ્ટ ધ્યેય છે એ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ. શાંતો દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવ્યક્તો ભૂતવા આત્મનૈવ આત્માનમ પશ્યતિ. આવશે બૃહદારણ્યકમાં કે શમ, દમ, ઉપરમ, તિતિક્ષા આ બધી જે આંતરિક સંપત્તિ છે. ઠીક, આપણા શમ એટલે કે આપણું મન રાગ દ્વેષ મુક્ત થાય. દમ એટલે કે આપણે જે કઈ કર્મ કરતા હોઈએ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધા પર પણ આપણો કાબુ હોય, અર્થાત જીવનમાં શિસ્ત હોય. તિતિક્ષા અર્થાત જીવનમાં જે કઈ મુશ્કેલીઓ આવે, દુઃખ આવે એ કરવા એની સહન શક્તિ હોય. સમાધાનમાં આવે ચિત્તની એકાગ્રતા હોય. શ્રદ્ધારૂપી વિત્ત, શ્રદ્ધારૂપી આપણી પાસે ધન હોય, સંપત્તિ હોય. ઉપર હતી અને જે કઈ અયોગ્ય કર્મ છે અયોગ્ય કર્મમાંથી આપણે ઉપરત થઈ જઈએ, આવી બધી સંપત્તિ આપણે પ્રાપ્ત કરીએ તો અમરતાની નું પહેલું પગથિયું છે કે આ પ્રકારની આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરવી. પછી તમસોમાં જ્યોતિર્ગમય. હે ભગવાન, અજ્ઞાન રૂપી અંધકારમાંથી મને જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જા. અસત્યોમાહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડા અંધકારમાંથી, અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી અને અજ્ઞાનમાંથી હે પ્રભુ તું મને જ્ઞાનના પ્રકાશમાં લઈ જા. એટલે મૃત્યુમાંથી અમરતામાં જવાનું બીજું પગથિયું છે અજ્ઞાનમાંથી જ્ઞાન. પહેલું પગથિયું છે અધર્મમાંથી ધર્મ,
અવિવેકમાંથી વિવેક, બીજું પગથિયું છે અજ્ઞાનમાંથી જ્ઞાન. એને માટે પછી બીજું પગથિયું હોય આત્માવારે દ્રષ્ટવ્ય. વળી પાછું બૃહદારણ્ય કે ઉપનિષદ આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય હે મૈત્રેયી. તો આપણે જોઈશું યાજ્ઞવલ્ક્ય કે ઋષિ મૈત્રેયને કહે છે કે હે મૈત્રેય, આત્માનું દર્શન કરવું જોઈએ. આત્મા જ દર્શન યોગ્ય છે. હું પોતે જ દર્શન યોગ્ય છું. આ જગતમાં અનેક વસ્તુના દર્શનની પાછળ હું ફરી રહ્યો છું. ખરેખર તો એ શિવજી ક્યાં છે? વાસ્તવ મારો પોતાનો જ આત્મા છે. આત્માવારે દ્રષ્ટવ્ય હે મૈત્રી, આત્માના દર્શન કરવા જોઈએ. ભગવાન કેમ દર્શન કરવા જોઈએ? શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. હે મૈત્રી, ગુરુજીના ચરણમાં બેસીને આત્માનું શ્રવણ કરવું જોઈએ. અને જે શ્રવણ કર્યું એનું મનન કરવું જોઈએ. અને વળી પાછું એનું ધ્યાન કરવું જોઈએ. એમ કરીને ઉપદેશને એને આત્મસાત કરવો જોઈએ. આ પ્રકારે આ બીજું પગથિયું છે મૃત્યુમાંથી અમરતા તરફ જવાનું, અજ્ઞાનમાંથી જ્ઞાન અર્થાત જ્ઞાન દ્વારા મુક્તિ. અને તો બીજું પગથિયું છે મુક્તિ. પહેલા અધર્મમાંથી મુક્તિ અને પછી અજ્ઞાનમાંથી મુક્તિ. અને આ રીતે અસત પણ મૃત્યુ છે, અંધકાર પણ મૃત્યુ છે, સત અમરતા છે, જ્ઞાન અમરતા છે. મૃત્યુમાં અમૃતમ ગમે. આ પ્રકારે બૃહદારણ્યક ઉપનિષદમાં સુંદર પ્રાર્થના છે. ભગવાન મને મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જા, અને જેથી હું મને પોતાને જ હવે ઈજા કરતા અટકું, મારો પોતાનો સંહાર કરતા અટકું, મારો પોતાનો નાશ કરતા અટકું. અવિવેકને કારણે મનુષ્ય કેવી રીતે પોતાને ઈજા કરી રહ્યો છે, આ દેહનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે, અને એને મોક્ષનું સાધન બનાવવાને બદલે માત્ર ભોગનું સાધન બનાવી દેવામાં આવે, ત્યારે આ દેહનો દુરુપયોગ છે, દેહની હિંસા છે. અને તે રીતે આત્મા જે સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને અવગણના કરીને આ જગતની અંદર આનંદ શોધવા માટે માણસ જયારે ભટકતો હોય ત્યારે આત્માની અવગણના છે. એ રીતે પણ મૃત્યુ છે. અને આમ આત્માની અવગણના એ પણ આત્માની હિંસા છે. આ દેહનો દુરુપયોગ એ પણ આત્માની હિંસા છે. એ હિંસા કરતો અટકો. મૃત્યુમાં અમૃતમ ગમે. ભગવાન મારા પર એવી કૃપા કરો જે મારામાં વિવેકે જન્મે અને મારી પોતાની જ હિંસા કરતો અટકવું. અને આ રીતે મારા પોતાના જીવનનું કલ્યાણ કરવું. સ્વામીજી, આપ તો શ્વાસની વાત કરો છો, તમારા જીવનના કલ્યાણની વાત કરો છો, પણ કે બીજા લોકોના જીવનની ચિંતા ખરી કે નહીં? પણ પહેલી વસ્તુ તો એ છે કે હું મારા જીવનનું કલ્યાણ કરું તો બીજા લોકોને દુઃખ આપતો તો ઓછો થયું, બીજા લોકોને તો પીડા આપતો ઓછો થયું. પણ સાથે સાથે આ મારા જીવનના કલ્યાણમાં ખરેખર અન્યનું કલ્યાણ આવી જ જાય. હવે ભગવદ્ ગીતામાં દર વર્ષે આપણે એના પર વિચાર કરીએ છીએ. તો ભગવદ્ ગીતા આપણને ધર્મનું જે પ્રકારનું એક સુંદર ચિત્ર આપે છે એમાં તો સમજાવે છે કે દરેક મનુષ્યનું કર્તવ્ય ક્યાં સુધી છે. વસુધૈવ કુટુંબકમ એવી સુંદર ભાવના છે કે સમગ્ર વસુધા, સમગ્ર વિશ્વ ખરેખર એક કુટુંબ છે, એનો હું સભ્ય છું. અને તેથી ધર્મમાં માત્ર મારા એકલાનું જ હિત નહીં પરંતુ સર્વભૂત હિતે રતા. અને તેથી પ્રાણી માત્ર હિત સમાયેલું હોય એ પ્રકારના કર્મને સાચા અર્થમાં ધર્મ કહેવામાં આવે છે. અથવા તો જેટલા અંશે મારા કર્મમાં અન્યનું હિત સમાયેલું હોય એટલા અંશે મારું કર્મ ધર્મ બને. અને જો મારા કર્મમાં પ્રાણી માત્રનું હિત હોય તો એ કર્મ પૂર્ણ અર્થમાં ધર્મ બને. અને તેથી શાસ્ત્ર આપણને કોઈ સ્વાર્થ કે સંકુચિતતા નહીં શીખવાડતું, વાસ્તવમાં ઉદારતા શીખવાડે છે. આ રીતે મૃત્યુમાં અમૃતમ ગમે. આ પ્રકારની વિવેક દ્રષ્ટિ પ્રદાન કરીને, આ પ્રકારની રાગ દ્વેષની મુક્તિ પ્રદાન કરીને અને હવે આસુરી વૃત્તિઓની મુક્તિ પ્રદાન કરીને મારા હૃદયની જે દૈવી સંપત્તિ છે, જે મારું સ્વાભાવિક સૌંદર્ય છે, ભગવાન એનો આવિર્ભાવ થાય અને એ દ્વારા હું આપને પ્રાપ્ત કરું. કઈ રીતે પ્રાપ્ત કરું? તત્વમસી અર્થાત શિવોહમ. એ શિવજી માંથી ભિન્ન ન રહે, વાસ્તવમાં આત્મ સ્વરૂપ એનું દર્શન થાય. આવું સુંદર દર્શન ઉપનિષદ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. અને બૃહદારણ્યક ઉપનિષદો સર્વશ્રેષ્ઠ, પાછું એવું ના કહેવાય મારાથી કે સર્વશ્રેષ્ઠ ઉપનિષદ. સ્વામીજી કે ઉપનિષદમાં સારું એવું નથી આવતું. બધા ઉપનિષદ શ્રેષ્ઠ છે, અને છતાં બૃહદારણ્યક ઉપનિષદ બહુ વિશેષ છે. એને બૃહદારણ્યક કહેવામાં આવે છે. બૃહદ અને આરણ્યક. બૃહદ કદમાં ખૂબ મોટું છે. જે બધા ઉપનિષદ ઉપલબ્ધ છે બધામાં બહુ મોટા મોટું ઉપનિષદ આ બૃહદારણ્યક છે. બૃહદ એટલે મોટું, કદમાં મોટું. આરણ્યક, અરણ્યમાં જેનો અભ્યાસ થતો હતો કે અરણ્યમાં જેનો અભ્યાસ કરવો જોઈએ એને આરણ્યક કહે છે.
જે બૃહદ પણ છે અને આરણ્યક છે એને બૃહદારણ્યક કહે છે. કદમાં તો મોટું છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ ઉપનિષદ કદમાં મોટું છે માટે બૃહદ કહેવામાં આવે છે. તો સુરેશ્વરાચાર્યજી એમના શિષ્ય કહે છે કદમાં મોટું એટલું નહીં પણ અર્થમાં પણ મોટું છે. પરિમાણતઃ અર્થતઃ બૃહદ. આમ પરિમાણમાં એટલે કદમાં પણ મોટું અને અર્થમાં પણ મોટું. બહુ સર્વોત્કૃષ્ટ ઉપનિષદ છે અને એવા સુંદર વિચારોમાં રજૂ કરવામાં આવ્યા છે. જીવનમાં જે કંઈ આવશ્યક છે બધી વસ્તુમાં રજૂ કરવામાં આવી છે. અને મહાત્માઓ સમજાવે છે કે જો આ બૃહદારણ્યક ઉપનિષદનો શંકરાચાર્યના ભાષ્ય સાથે અભ્યાસ થાય તો બધો અભ્યાસમાં આવી જ જાય, કઈ બાકી ના રહે. શંકરાચાર્ય મહારાજે પણ જાણે કે એમાં પોતાનું બસ હૃદય રેડેલું છે એટલે વિસ્તારપૂર્વક સુંદર ભાષ્યની રચના કરી છે. અને એનાથી પ્રેરાઈને એમના શિષ્ય સુરેશ્વરાચાર્યજી વડે એવી મહાન પ્રેરણા પામ્યા કે એમના ભાષ્ય પર એક વાર્તિકની રચના કરી. 12,000 શ્લોકોનો વાર્તિક. આટલું મોટું વાર્તિકનો અભ્યાસ કરો બહુ અઘરો છે આપણા માટે. અને વિદ્યારણ્ય સ્વામી વળી આપણા કૃપા કરવા માટે એક વાર્તિક સારની રચના કરી. આ બધું સમજવું પણ અઘરું છે. તેથી આનંદગીરી સ્વામી વળી પાછા આ ભાષ્ય પર ને વાર્તિક પર બધા પર ટીકા લખી. બહુ મહાન સાહિત્ય આ બૃહદારણ્યક ઉપનિષદ પર ઉપલબ્ધ છે. એ જ બતાવે છે કે ઉપનિષદ કેટલું મહત્વનું છે ને કેવું મહાન છે. અને તેથી આ દિવસોની અંદર આપણને આ બૃહદારણ્યક ઉપનિષદમાં નો કેટલોક મહત્વનો અંશ છે એનું દર્શન કરવાની, ચિંતન કરવાની, મનન કરવાની તક મળશે. ખરેખર ભગવાનની મહાન કૃપા છે કે આવા ગ્રંથો આપણે ત્યાં છે. એની આપણે શું વાત કરીએ પણ દેશ વિદેશના જે મહાન ચિંતકો છે, જે વિદ્વાનો છે, એ બધાએ ખરેખર ઉપનિષદને સર્વશ્રેષ્ઠ ગ્રંથો કહેલા છે. ઉપનિષદના વિચારોને સર્વશ્રેષ્ઠ વિચારો કહેલા છે. જે લોકો ઉદારતા છે એ લોકો તો જોઈ શકે છે કે ખરેખર આ ઉપનિષદની અંદર જે વસ્તુ રજૂ કરવામાં આવે છે એ અજોડ છે. એની જોડ ક્યાંય પણ જગતમાં નથી. ત્યાં સુધી યુરોપના વિદ્વાનો કહેલું છે કે એક દિવસ એવો આવશે, સ્વામી વિવેકાનંદજીએ કહ્યું એની પહેલા યુરોપના વિદ્વાનો કહેલું છે એક દિવસ એવો આવશે કે જયારે ઉપનિષદનું આ જ્ઞાન છે એ સમગ્ર જગતનું જ્ઞાન બની જશે. ચાલો આપણે ઈચ્છે કે એવું થાય પણ એવા સુંદર ગ્રંથનું અધ્યયન અને ચિંતન કરવાની તક આપણને મળે છે. અને તમે બધા અહીંયા આવો છો, આશ્ચર્યની વાત છે. તેથી ચાલો તમે બધા આવો છો અને તેથી આપણને આ તક મળે છે એ ઈશ્વરની મહાન કૃપા છે. બસ હવે આજે આપણું વક્તવ્ય પૂરું કરશું અને આવતીકાલથી આ ઉપનિષદનો અભ્યાસ કરવાનો તો વર્ષોના વર્ષો જોઈએ. અને તેથી આપણે જેમ દર વર્ષે કરીએ છીએ તેમ ઉપનિષદના કેટલા છૂટેલા જે ફકરાઓ છે, છૂટેલા મંત્રો કે છૂટેલી કંડિકાઓ છે એનું સંકલન આ નાનકડી પુસ્તિકામાં કરવામાં આવ્યું છે. તો આવતીકાલથી આ પુસ્તિકાના આધારે આપણે આપણા પ્રવચનનો અને ચિંતનનો પ્રારંભ કરશું. અને તેથી આ પુસ્તિકા પ્રાપ્ત કરી લેશો કાઉન્ટર પરથી. આવતીકાલે તમારી સાથે લાવજો અને એના પરનું ચિંતન આપણે કાલથી શરૂ કરશું. પ્રાર્થના સાથે આજનું પ્રવચન આપણે પૂરું કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.